हाय दोस्तों, आज एक नव बनाववाना छे घऊना फाडानी खीचड़ी जे डाયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે। તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। જો 100 ગ્રામ ફાડા, ઘઉંના ફાડા, અંદર દાળ આવશે તુવેરની દાળ, મગની દાળ, મસૂરની દાળ અને ચણાની દાળ 50-50 ગ્રામ અને તેને પલાળ દઈએ મિક્સ કરી 1 કલાક। આ ફાડા પલાળ્યા હતા એ રેડી થઈ ગયા છે, બરોબર। હવે એને આપણે વઘાર કરવાનો છે, જેના અંદર આ બધી વસ્તુ નાખવાની છે: ટામેટા, બટેકા, મરચાં, કેપ્સિકમ, આદુ, લસણ, ડુંગળી ને કોબી। હવે આપણે વઘાર કરીએ। વઘારમાં આપણે જીરું લેવાનું છે, ઓનલી ફોર જીરાનો જ વઘાર કરવાનો છે, બરોબર। જો આપણે તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે જીરાનો વઘાર કરીએ। હિંગ, પછી આદુ, લસણ, તરત જ મરચાં નાખીને 2 મિનિટ હલાવી લઈએ। હલી જાય પછી તરત ડુંગળી, બધા જ શાકભાજી નાખી દેવાના। હલાવી દઈએ। મસાલો કરવો: 1 ચમચી મરચું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું। બરોબર મિક્સ થાય પછી તરત આપણે ફાડા નાખી દેવાના। અને આપણે ઢીલી ખીચડી ખાવી હોય તો 1.5 લીટર પાણી વેડવું, અને એકદમ કડક ખાવી હોય તો 1 લીટર નાખવું। બાકી તો ઢીલી ખીચડી જ સરસ લાગશે, કાઠિયાવાડી લુક આવે એટલે, બરોબર। આ લઈ અને હલાવીને તરત પાણી વેડી દેવાનું, એટલે અમને ઢીલી ખીચડી ભાવે તો અમે 1.5 લીટર પાણી વેડીશું। તમને પછી કડક રાખવી હોય તો લીટર પાણી પણ વેડીશું। હવે આપણે પાણી વેડી દીધું એટલે હવે મિનિમમ પોણો કલાક જેવું 45 મિનિટ જેવું કુકર બંધ રાખવું। જો દોસ્તો આપણી ખીચડી રેડી, બરોબર। હવે આના ઉપર વઘાર થશે ઘીનો। 2 ચમચી જેવું ઘી લેવાનું, અંદર શીંગદાણા, લવિંગ 3 નંગ જેવા, તમાલપત્ર, મરચાં અને મીઠો લીમડો અને તજ, બરાબર। હવે વઘાર ગેસ સ્ટાર્ટ કરી દઈએ। પહેલા આપણે સિંગ શેકી લઈશું। જો કે સિંગ વઘારમાં લેવી હોય તોય પણ લઈ શકાય, પણ આપણે ડબલ તડકા કરવાના, એટલે પાછળથી ઘીના વઘારમાં બેસ્ટ લાગશે શેક્યા પછી। के बिना यहाँ पर शामिल है ये था वो क्या इंग्लिश में
નાખો અંદર. લવિંગ સેજ ફૂટો એટલે એના અંદર આપણે તમાલપત્ર અને બધું મિક્સ કડા મસાલો પછી આ અંદર નાખી દઉં. હલાવી દઉં. બધું મિક્સ થઈ જાય સારી રીતે એટલે આપણે આનો ગાર્નિશ કરવા કોથમીર મિક્સ કરી દેવું. સર્વ કરી દેવું. જો દોસ્તો ખીચડી એકદમ રેડી થઈ ગઈ. હવે આપણે ટેસ્ટ કરવાની છે, બરાબર? અને તમે ઘેર ટ્રાય કરજો. બાય ચાન્સ અનુકૂળ આવે, તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો જોવો હોય